અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ધીમી ધારે પાણીની આવક થઈ રહી છે, જેને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે। તેમ છતાં ડેમની સપાટી ગત વર્ષ કરતાં હજુએ 3 ફૂટ ઓછી તંત્રના ચોપડે નોંધાઈ છે। જિલ્લા સ્થિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં મોન્સૂન સક્રિય થવાને લઈને ડેમમાં છેલ્લા 1 સપ્તાહથી સતત પાણીની આવક આવતા ડેમની સપાટીમાં 1 સપ્તાહમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે। ડેમમાં હજુ સુધી ચાલુ સિઝનમાં 71 MCMથી વધુ પાણી આવ્યું છે। તેમ છતાં ડેમ ગત વર્ષની સરખામણીએ આજની સપાટી 3 ફૂટ ઓછી છે। હાલની ઉકાઈ ડેમની વાત કરવામાં આવે, ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં છેલ્લા 1 સપ્તાહથી પાણીની આવક થઈ રહી છે। હાલમાં ઉપરવાસમાંથી પાણીની આવક 600 ક્યુસેક પાણીની આવક થઈ છે, ત્યારે 5 જિલ્લાઓને સિંચાઈ અને ઉદ્યોગો માટે પૂરતું પાણી મળી રહેશે। ઉકાઈ ડેમનું લેવલ 306.44 છે, ઇનફ્લો 600 MCM જેટલો છે ને ટોટલ આજ દિન સુધીમાં ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરમાં 71 MCM જેટલો વધારો થયો છે। ગત વર્ષે 4/7/2023ના રોજ ઉકાઈ ડેમનું લેવલ 309.06 છે, જે આજના લેવલના કમ્પેરિઝનમાં 3 ફૂટ પાણી ઓછું છે, પણ જે રીતે ગયા વર્ષમાં ખેડૂતો માટે પીવાના પાણીની કે ખેતી માટે કે ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે, પણ જે રીતે ઉપરવાસમાં ને વરસાદનું વાતાવરણ છે ને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થાય છે, તે મુજબ આ વર્ષે પણ 345 સુધી ડેમ પૂરેપૂરી ભરાઈ જવાની શક્યતા રહેલી છે। ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેર ચૌધરીએ જણાવ્યું હતું કે આજ દિન સુધીમાં ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરમાં 71 MCM જેટલો વધારો થયો છે। ગત વર્ષે 4 જુલાઈના રોજ ઉકાઈ ડેમનું લેવલ 309.06 હતું, જે આજના પાણીના લેવાથી 3 ફૂટ વધુ હતું, પરંતુ જે રીતે ગયા વર્ષે ખેડૂતો માટે પીવાના માટે, ખેતી કે ઇન્ડસ્ટ્રીયલ માટે જે ડિમાન્ડ હતી તે પ્રમાણે પાણીનો વપરાશ વધુ થયો છે, પણ જે રીતે ઉપરવાસમાં વરસાદનું વાતાવરણ છે, જે રીતે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં વધારે વરસાદ થાય છે, તે મુજબ આ વર્ષે પણ 345 ફૂટ સુધી ડેમ પૂરેપૂરો ભરશે તેવી શક્યતા રહેલી છે। તો સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હોય એવા દ્રશ્યો સતત સામે આવતા રહ્યા છે। જોકે તંત્ર પણ દર્દીઓની માત્ર સુરક્ષા માટે કામગીરી કરવામાં આવી રહી હોવાનું બચાવ કરી રહ્યું છે। હાલ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે। કેટલાક બ્લોકના તો પિલ્લર પણ તૂટી જતા બંધ કરી દેવામાં આવ્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે। છેલ્લા 6 મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી। સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 12 માળની કિડની અને 12 માળની સ્ટેમ સેલ હોસ્પિટલ ખાલી છે, છતાં દર્દીઓના જીવ જોખમમાં છે। 24 ઓપરેશન થિયેટર, 16 વોર્ડ, જૂનું ICU, ડાયાલિસિસ સેન્ટર, ICU, NICU, બ્લડ બેંક, ઓર્થો વોર્ડ, RMO ઓફિસ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સંપૂર્ણપણે જર્જરિત છે, તેમ છતાં અહીં સારવારનું કામ ચાલી રહ્યું છે। હોસ્પિટલમાં અનેકવાર દર્દીઓ ઉપર સ્લેબ પડવાની તેમજ તૂટવાની ઘટના સામે આવી ગઈ છે, તેમજ થોડાક દિવસ પહેલા ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો હતો। તેમ છતાં તંત્ર હાલ કામચલાઉ વ્યવસ્થા કરી રહી છે। હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સપોર્ટ આપવામાં આવ્યો છે। RMO ઓફિસની બહાર લોબીમાં જ સ્લેબ પડવાની શક્યતાના પગલે ટેકાઓ મૂકવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક બિલ્ડિંગની બહાર સાઇડ પર ટેકાઓ મૂકવામાં આવ્યા છે। વરસાદને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે, જેને પગલે દર્દીઓને એક વોર્ડથી બીજા વોર્ડમાં લઈ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। સુરતમાં સામાન્ય વરસાદ પડે તો પણ સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ, ઓફિસ અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર પાણી ભરાઈ જાય છે। આ પાણીનો ભરાવો વિગત વર્ષે પણ થઈ રહ્યો છે। આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અહીં પાણી દૂર જ થયું નથી, ત્યારે અહીં આવતા દર્દીઓ અને સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। 2 વર્ષથી સ્થિતિની બાબત નથી। 2 વર્ષ પહેલા બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું, શું કરવું, આ ત્યાર પછી PIU દ્વારા એનું
જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં, સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે. અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે, જેથી સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું. અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ, પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો, અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ 24 કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે. આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે. અત્યારે જે થયો એ કદાચ જૂનો પ્રોબ્લેમ છે, પરંતુ એમાં સમારકામ થઈ ગયું છે અને ડાયાલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે. એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે. આ મામલે સુરત સિવિલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, તેને તોડીને નવી બનાવવામાં આવશે, તેની મંજૂરી પણ મળી ગઈ છે. ધીમે ધીમે શિફ્ટિંગની કામગીરી કરવામાં આવશે. એક સાથે તમામ દર્દીઓને શિફ્ટ કરી શકાય તેવી સ્થિતિ નથી. જો એક સાથે શિફ્ટિંગની કામગીરી કરીએ તો દર્દીઓને બીજા શહેર અથવા ખાનગીમાં મોકલવા પડશે. કિડની બિલ્ડિંગમાં 8 ઓપરેશન થિયેટર બની ગયા છે અને બીજા 4 બની રહ્યા છે. તે બની ગયા બાદ જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ શિફ્ટ કરાશે. આ માટે પીઆઈયુ વિભાગ કામ કરી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે જૂના ટ્રોમા સેન્ટરમાં પણ 2 ઓપરેશન થિયેટર બની રહ્યા છે. તે બની ગયા બાદ પણ શિફ્ટ કરી દેવાશે. જો કે કેટલો સમય લાગશે તે કહી ન શકાય. પીઆઈયુ વિભાગ ઓપરેશન થિયેટર બનાવી દે તો 15 દિવસમાં અમે શિફ્ટ કરી શકીએ. જ્યારે જૂની બિલ્ડિંગના વોર્ડમાં પાણી ટપકવાને લઈને જણાવ્યું હતું કે વરસાદ છે, પાણી તો રહે, પણ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જરૂર હોય ત્યાં ટેકાઓ પણ લગાવવામાં આવ્યા છે. દર્દીઓની સુરક્ષાની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. મારી ઓફિસ પણ આ જ બિલ્ડિંગમાં છે અને હું પણ ત્યાં જ બેસું છું. તો હવે જે વ્યાજખોર આરોપી પર 2 થી વધુ ગુનો નોંધાયો હશે તેમની સામે સુરત પોલીસ પાસાની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળી પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન સુરત ઝોન 4માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા. સુરતમાં પોલીસે ફરી એક વખત વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. વ્યાજે નાણાં આપ્યા બાદ ગેરકાયદેસર ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને લોકો આપઘાત કરવા સુધીના પગલાં ભરી લીધા હોવાના બનાવો પણ ભૂતકાળમાં સામે આવ્યા છે. દરમિયાન સુરતમાં પોલીસ દ્વારા હવે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સુરતની અંદર અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ લોકોને સાંભળી રહ્યા છે અને વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. સુરતમાં ઝોન 4માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં લોકોના પ્રશ્નો પણ પોલીસ કમિશનરે સાંભળ્યા હતા. તેમજ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ઝોન 5 અને 2માં લોક દરબારનું આયોજન કરાયું હતું, જેમાં 12 જેટલા ગુના પણ દાખલ થયા છે. આ સિવાય 30 જેટલી અરજીઓની તપાસ પણ ચાલુ છે. આજે ઝોન 4માં આવતા 6 પોલીસ મથક વિસ્તારના લોકો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 30 જેટલા ફરિયાદી સામે આવ્યા છે. કેટલાક કેસોમાં ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી પણ ચાલુમાં છે. વધુમાં જણાવ્યું હતું કે અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે, જેઓ આરોપીઓને પકડવાની કામગીરીમાં પણ લાગી ગયા છે. આગામી સમયમાં દરેક ઝોનમાં ફરી એક વખત લોક દરબારનું આયોજન રિપીટ પણ કરવામાં આવશે. દરેક લોકોને વિનંતી છે કે તમે હિંમત બતાવીને લોક દરબાર અને લોક દરબારમાં ના આવી શકો તો અમારી પાસે આવો. લોક દરબાર એક એવું માધ્યમ છે કે ત્યાં બધા લોકો આવે અને જાગૃતતા પણ આવે. જેટલા પણ વ્યાજખોરો છે તેઓની સામે 100% કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જેની સામે 2 થી વધુ ગુના હશે તેઓની સામે પાસા હેઠળ પણ कार्यवाही કરવામાં આવશે. आज सूरत सिटी में जोन 4 विस्तार में व्याजखोरों के विरुद्ध मुहिम का
एक प्रोग्राम रखा गया था जिसमें जो भी लोग व्याजखोरों से पीड़ित है उन सबको इनवाइट किया गया था। तो 30 से ज़्यादा लोग 6 पुलिस स्टेशन के यहाँ पे आए, उन्होंने अपनी अर्जियाँ दी है। अर्जी अभी हम लेके उनकी तपास कर रहे हैं। जो जेन्युइन लगेगा उनके खिलाफ जो कानूनी कार्यवाही होगी वो आगे की कार्यवाही चालू रहेगी। जोन 4 में अठवा, उमरा, वेशू, खटौदरा, अल्थान और पांडेसरा पुलिस स्टेशन विस्तार के लोगों को यहाँ आने के लिए इनवाइट किया गया था। और बाकी जो अन्य जोन है उनकी भी मीटिंग इसी तरह अलग अलग जोन की हुई है, जैसे जोन 5 की हो गई है, जोन 6 की हो गई है, जोन 2 की हो गई है। तो सभी जोन विस्तार में अभी कर रहे हैं। बाद में सीपी सर का डायरेक्शन है कि जोन विस्तार में करने के बाद में इसको पुलिस स्टेशन लेवल पे ले जाना है। વધુમાં જણાવ્યું હતું કે જે લોકો પણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા હોય તો તેઓ કોઈ પણ ડર રાખ્યા વિના પોલીસ પાસે આવો। તમે સીધા સીપી કચેરી પણ આવી શકો છો। લોકોનું કામને પહેલી પ્રાથમિકતા આપીને અમે કરીશું। આ ઝુંબેશ આગામી 1 મહિના સુધી ચાલુ રહેશે। આગામી સમયમાં દરેક ઝોનમાં ફરીથી લોક દરબાર રિપીટ થશે અને બાદમાં પોલીસ મથક દીઠ જઈને વધુમાં વધુ લોકોનો સંપર્ક કરવામાં આવશે। તો તરફ મેડિકલમાં એમબીબીએસના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને રાજ્યભરમાં તબીબી મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા। તબીબોનું કહેવું છે કે ફી વધારો એટલો થયો છે કે હવે પૈસાદાર વિદ્યાર્થીઓ હોય તે જ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે, જ્યારે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે આ લોકો બિઝનેસ કરી રહ્યા છે, 1 કરોડ ફી થઈ જશે। રાજ્ય સરકાર દ્વારા GMERS કોલેજોમાં થયેલ અસહ્ય ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેનો સુરતમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે। આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની સાથે જણાવ્યું હતું કે હાલ મકાન કે પ્રોપર્ટી વેચીને બાળકોને ભણાવવાનો વારો આવ્યો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓ કલેક્ટરને પણ રજૂઆત કરવા માટે સુરત કચેરી પહોંચ્યા હતા। GMERSની 13 મેડિકલ કોલેજોની સાથે સાથે સુરત સહિત રાજ્યની મેડિકલ કોલેજોની ખાનગી મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં તોતિંગ વધારો કરી દેવાયો છે। મેડિકલ કોલેજોમાં ખાનગી બેઠકોની 1 વર્ષની ફી રૂપિયા 3,30,000થી વધારી રૂપિયા 5,50,000 કરાઈ છે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની 1 વર્ષની ફી રૂપિયા 9,07,000થી વધારી રૂપિયા 17 લાખ અને NRI ક્વોટાની 1 વર્ષની ફી રૂપિયા $22,000 થી વધારી રૂપિયા $25,000 કરાઈ છે। આમ ખાનગી બેઠકોની ફીમાં 67%, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં 87% અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં 14% સુધીનો વધારો કરાયો છે। એક તો આ વર્ષ દરમિયાન નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે, એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી। તે આ ફી વધારો જખમ પર નમકનું કામ કરે છે। સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પત્ર લખી PM ઓછું કરવા માંગ કરી છે। સાથે પોતાની મુશ્કેલીઓ અને મોંઘવારીમાં આટલી ફી કઈ રીતે ભરી શકાય તે અંગે રજૂઆત કરી છે। ફી વધારો પાછી કરવા માટે આવ્યા છે। અચ્છા, કેટલા ટકાનો ફી વધારો આવ્યો હશે? પહેલા કેટલી ફી હતી અને અત્યારે કેટલી હતી? 3 લાખ હતી જીમસની, જેની 5.5 લાખ કરી છે, અને સેલ્સ ફાઇનાન્સની 8 લાખ હતી, જેની 17 લાખ કરવામાં આવી છે। બેટા, આનાથી શું ફરક પડશે મા બાપને અને તમારે? બહુ જ ફરક પડે। 5 થી 6 વર્ષનો અમારો ડ્યુરેશન હોય MBBS નો, જેમાં વધીમાં વધી 1 કરોડ ફીસ જતી રહે, અને એની પછી MD MS જે બી સ્પેશિયાલિટી કરો, માસ્ટર્સ કરો, એમાં અલગથી વધારે લાગે, તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે। બેટા, શું કહેશો? સરકાર પર શું અપેક્ષા રાખો છો? અમે એટલી 2 વર્ષ મહેનત કરી છે અને એટલા સારા માર્ક્સ લઈને આવ્યા છે, તો બી અમને ગવર્મેન્ટ ને કોલેજીસ ના મળે તો એનો શું ફાયદો? અમારે એટલી મહેનતનો શું ફાયદો 2 વર્ષની? શું ઈચ્છો છો સરકાર પર? ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો। વિદ્યાર્થી મહેકે જણાવ્યું હતું કે મારો સ્કોર 4.75 છે। અત્યારે જે રીતે ફી વધારવામાં આવી છે એના કારણે 5 વર્ષનો કોર્સ 1 કરોડ રૂપિયાનો થઈ જશે। GMERSમાં પહેલા 170 સીટ હતી, જે 150 કરી દેવામાં આવી છે। 20 સીટ મેનેજમેન્ટ ક્વોટાને આપવામાં આવી છે। આ લોકો બિઝનેસ કરે છે। 2 વર્ષની જે અમારી મહેનત છે, જે અમારું સપનું છે, તે અત્યારે કશું દેખાતું નથી। આટલી મહેનત કરી પરંતુ જે કોલેજમાં એડમિશન લેવાનું હતું ત્યાં મળશે તે લાગતું નથી। તબીબ બનવું પહેલેથી ખૂબ મોંઘું હતું, જ્યારે હવે ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવતા સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તબીબ બનવું સપનું બની જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। કારણ કે ગત સપ્તાહમાં GMERS દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 અને 2025 માટે વિવિધ ક્વોટામાં ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।
આ તોતિંગ ફી વધારાને રદબાતલ કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત શાખા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. એકવાર કામરેજ ગ્રામ પંચાયતના વહીવટ પર ગામના જાગૃત નાગરિકે સવાલ ઉઠાવતા ફફડાટ મચી ગયો છે. એક જાગૃત નાગરિકે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા જિલ્લા પંચાયત સહિત વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે. જોકે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારીને તપાસના આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લાની કામરેજ ગ્રામ પંચાયતના કથિત ભ્રષ્ટાચાર અને લાખોની ઉચાપટનો કિસ્સો સામે આવ્યો છે. કામરેજ ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા એક જાગૃત નાગરિકે કામરેજના સરપંચ, ઉપસરપંચ, તલાટી વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરી તપાસ કરવા માંગ કરતા ફફડાટ મચી ગયો છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતના વહીવટ કરતા હોય પમ્પિંગ સ્ટેશનના જૂનો સામાન, કાટમાળ, ભંગાર, જૂની મોટરો ટેન્ડર વગર બરોબર સગે વગે કરવામાં આવી છે. અને જો કે તાલુકા વિકાસ અધિકારી એ વિસ્તરણ અધિકારી પંચાયતને તપાસના આદેશ આપી દીધાનું બહાર આવ્યું છે. મેં છેલ્લા ઘણા સમયથી મને ખ્યાલ આવ્યો કે અમારી કામરેજ ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ તેમજ ઉપસરપંચ અને તલાટી ક્રમ મંત્રી દ્વારા ઘણી બધી બાબતો અંદર ગાલમેલ થયેલ તેવી શંકા જતા મેં તે લોકો પાસે ઠરાવ બુકની માંગણી કરેલ અને ઠરાવ બુકમાં મેં જોયું કે ભાઈ આ લોકોએ હરાજી દર્શાવીને 1,09,025 રૂપિયાની આવક દર્શાવેલી હતી. પછી આની ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે આ બધું બારોબાર ભંગાર વેચીને ભેગું કરેલું છે. તો મેં આની બીજી નકલ માંગતા મને એમાં લોકફાળાની રસીદ બનાવી, ભંગારની રસીદને લોકફાળાની રસીદમાં રૂપાંતર કરીને મને આપી દેવામાં આવી. આ બાબતે અરજદારશ્રીની અરજી અન્વયે વિસ્તરણ અધિકારી પંચાયતને તપાસ સોંપેલી છે. તપાસ દરમિયાન કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવશે અને તપાસ બાબત જાણ કરવામાં આવશે અરજદારને. ક્યાં સુધી તપાસ પહોંચી છે? હાલ વિસ્તરણ અધિકારી પંચાયત સ્થળ ચકાસણી અને બીજી વિગતો જોઈ રહ્યા છે ગ્રામ પંચાયત જોડેથી અને એ જાણ્યા બાદ આગળની કાર્યવાહી થશે. કામરેજ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, ઉપસરપંચ, સરપંચ પતિ મળી ગ્રામ પંચાયતના 10 થી 12 લાખનો ભંગાર બારોબાર વેચી માર્યા હોવાની ફરિયાદ ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે. ત્યારે કામરેજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચે શું કહ્યું એ પણ સાંભળો. હવે આ બાબતે કામરેજ ગામે આવેલા પમ્પિંગ સ્ટેશનમાં જે અપગ્રેડેશન હેતુ માટે જે 2021ના વર્ષમાં માજી સરપંચ દ્વારા એસએનસીને જે ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે ચાર્જ હજુ સુધી અમને સુપ્રત કરવામાં આવ્યો નથી. જે મોટરો વેચી લેવાની, ભંગારો વેચી લેવાની વાત છે, હા, એ તદ્દન ખોટી વાત છે. અમને ચાર્જ જ સુપ્રત નથી કરવામાં આવ્યો અત્યાર સુધી ને અમુક ભંગાર જે છે તે હજુ ત્યાં એઝ ઇટ ઇઝ પડ્યો જ છે. કામરેજ ગામની દેવનગરી સોસાયટીમાં રહેતા પાંડુરંગ રાધાકૃષ્ણએ ગ્રામ પંચાયત બોડી દ્વારા લાખોની કિંમતનો ભંગાર વેચી માર્યાનો આક્ષેપ સાથે ફરિયાદ કરતા કામરેજ તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારી જે પોતે કામરેજના છે તેમને જ તપાસ સોંપી છે. ત્યારે હવે તપાસ નિષ્પક્ષ થાય કે ભીનું સંકલાય તે જોવું રહ્યું. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતનો કોઝવે ઓવરફ્લો ચાલી રહ્યો છે, જેને લઈને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 12 કલાકે કોઝવેની સપાટી 6.37 મીટર નોંધાઈ હતી. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફ્લો થાય છે અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે. હાલમાં કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. છેલ્લા 3 દિવસ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ શહેરમાં જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વરાછા, અઠવા ગેટ, મજુરા ગેટ, સિટી લાઇટ, ચોક બજાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ નોકરી તેમજ કામ ધંધે જતા લોકોને રેઇનકોટ અને છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી હતી. સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
સુરતમાં રાત્રે 12 થી સવારે 8 કલાક સુધી પડેલ વરસાદ દરમિયાન સેન્ટ્રલ ઝોનના મહિધરપુરા, નાનપુરા, ચોક બજાર અને સલાબતપુરા વિસ્તારમાં 31 મિલીમીટર વરસાદ પડ્યો. ઈસ્ટ ઝોન એ વિસ્તારના વરાછા, કાપોદ્રા, મિની બજાર, LH રોડ અને હીરાબાગના 24 મિલીમીટર વરસાદ નોંધાયો. ઈસ્ટ ઝોન બી વિસ્તારના સરથાણા, મોટા વરાછા, અબ્રામા, લસકાણા, નાના વરાછા અને યોગી ચોકમાં 61 મિલીમીટર વરસાદ નોંધાયો. વેસ્ટ ઝોનના રાંદેર, અડાજણ, પાલનપુર, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં 73 મિલીમીટર વરસાદ નોંધાયો. નોર્થ ઝોનના કતારગામ, વેડ રોડ, ડભોલી, સિંગણપોર સહિતના વિસ્તારમાં 38 મિલીમીટર વરસાદ નોંધાયો. સાઉથ ઝોનના ઉધના, પાંડેસરા, ઊન અને ભેસ્તાન સહિતના વિસ્તારમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો. સાઉથ ઈસ્ટ ઝોનના લિંબાયત, ભાટેના, ડિંડોલી, પર્વત પાટિયા અને કુંભારિયા સહિતના વિસ્તારમાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો. સાઉથ વેસ્ટ ઝોનના વેસુ, પાર્લે પોઈન્ટ, અઠવા લાઇન્સ, ઉમરા, VIP રોડ અને ડુમ્મસમાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સુરતમાં વરસાદી માહોલને લઈને સિંગણપોર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. હરિદર્શનના ખાડા પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. આપ નેતા યોગેશભાઈ જાદવાણીએ જણાવ્યું હતું કે ડભોલીના હરિદર્શનનો આ વિસ્તાર છે. માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ આવે એટલે અહીં કમર સુધીના પાણી ભરાઈ જાય છે. વારંવાર સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર અને ઝોનના અધિકારીઓને આની રજૂઆત કરી છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જ્યારે કમર કે ગોઠણ સુધીનું પાણી ભરાય છે એટલે અહીં નજીકમાં સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસો આવેલા છે, એટલે વિદ્યાર્થીઓ દફતર ખભા પર અથવા માથા પર મૂકીને જવા જવાબદાર બને છે. અહીં પાણી ભરાય એટલે સ્કૂલ વાન, સ્કૂલ બસ બંધ થઈ જાય છે. લોકો કામ અર્થે પણ જઈ શકતા નથી. અહીંથી વાહનો પસાર કરે તો વાહનો પણ બંધ થઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે. એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે. સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં, હરિદર્શન વિસ્તારમાં ભરાય છે, એની રજૂઆતો વારંવાર કરે છે. જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે, યા તો બિચારા માથે લઈને સ્કૂલે જાય. સુરતના કતારગામ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણીનો ભરાવો થયો છે, ત્યારે આ સમસ્યા દર વર્ષે સર્જાય છે, જેથી કતારગામ, ડભોલી વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોને અગવડતા પડી રહી છે. સ્કૂલ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી. પાલિકાના પાપે વિસ્તારમાં પાણી ભરાય છે તેવું સ્થાનિકોનો આક્ષેપ છે. સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે. જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થઈ જાય છે. શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાના કારણે ખાડી પૂરનું પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે. સુરત શહેરના કુલ 15 જેટલા ફાયર સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સર્જાયો હતો. તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે. ચોમાસું શરૂ થતાની સાથે જ શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે તેના માટે ફાયર સ્ટેશનમાં તમામ સાધનો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન પવન ફૂંકાવાને કારણે રસ્તા ઉપર ઝાડ પડી જવાના અને કોલ મળતા હોય છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતરિત પણ કરવા પડે છે, જેમાં 33 પાવર ચેઇન શો મશીન, 17 પેટ્રોલ ચેઇન શો મશીન, 15 રબર બોટ, 7 ટ્વીન બોટ, 527 લાઈફ જેકેટ, 587 રિંગ બોયા, 3 ડી वॉटरिंग पंप જેવા સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે. आगामी मानसून के लिए सूरत फायर एंड इमरजेंसी सर्विसेज की पूरी तैयारी है और हमारे पास 32 बोट है, 32 बोट है. उनका मेंटेनेंस और रिपेयरिंग वगैरह पूरा कंप्लीट कर दिया और टेस्टिंग वगैरह भी ले लिया. 150 के आसपास हम लोगों के पास रिंग बॉय और जैकेट है, तो उनका भी टेस्टिंग वगैरह और इंस्पेक्शन करके रेडी रखा हुआ है. 20 जितने फायर स्टेशन है, सभी फायर स्टेशन पे एक रेस्क्यू टीम बनाई हुई है और 250 तरवैया की होजवे पे ट्रेनिंग करवाई है और हर साल करवाते हैं. इस साल भी 250 तरवैया की ट्रेनिंग करवाई है
और उनको हर एक फायर स्टेशन पे बांटा गया है कि कहीं भी अगर रिक्वायरमेंट होगा तो उनका यूज किया जाएगा। और हमारे पास अंडर वाटर सर्च कैमरा वगैरह है और पूरी टीम तैयार है। अगर कलेक्टर कचहरी से इस तरह का कोई आदेश आता है कि आगे फोरकास्टिंग होती है कि कहीं हवामान बिगड़ता है तो इनकी रजा और जो ड्यूटी है 8 કલાક से 12 કલાક कर देंगे हम लोग। ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ચોમાસાની શરૂઆત થતાં જ પહેલા જ ફાયર વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે। જેટલા પણ સાધનોની રેસ્ક્યુ કામગીરી માટે જરૂરિયાત હોય છે એ તમામ સાધનોના મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે। વાર વિભાગ પાસે 250 જેટલા તરવૈયાઓ છે જે સારી રીતે રેસ્ક્યુની કામગીરી કરી શકે તેવા છે। શહેરમાં ઝાડ પડવાના કિસ્સાઓ ખૂબ વધી જાય છે। ઝાડને દૂર કરવા માટેની કામગીરી પણ ખૂબ ઝડપમાં કરવી પડતી હોય છે। અનિવાર્ય સંજોગ ઊભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે તેના માટે અત્યારથી જ તેમને સૂચના આપી દેવામાં આવી છે। જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીએ તેનો તત્કાળ અમલ કરવા માટે કહી દેવાયું છે। વલસાડ જિલ્લાના કપરાડા નજીક ધરમપુર નાસિક હાઈવે પર એક મહાકાય કન્ટેનર પલટી મારી જતા 24 કલાકથી વધુ સમય સુધી નાસિક હાઈવે ઠપ થઈ ગયો હતો। નાસિકથી આવી રહેલું એક કન્ટેનર કપરાડાથી આગળ માંડવા નજીક ઘાટ ચડી રહ્યું હતું। એ વખતે જ ઘાટ નહીં ચડી શકતા કન્ટેનર હાઈવેની વચ્ચે જ પલટી મારી ગયું હતું। આથી હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો। 20 કલાકથી વધુ સમય સુધી કન્ટેનરને હટાવવા કોઈ કાર્યવાહી નહીં થતા નાસિક હાઈવે પર બંને તરફ 5-5 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી। કન્ટેનરને હટાવવા બહારથી હેવી ક્રેન મંગાવવામાં આવી હતી। कल से 4 बजे से खड़े हैं हम लोग। कहाँ पे ये रास्ता? ये आधा किलोमीटर पीछे 1 किलोमीटर। 1 किलोमीटर। हाँ। कल कितने बजे से? 4 बजे से। 4 बजे से। જો કે હાઈવે પરનો વાહન વ્યવહાર યથાવત કરવા પોલીસની સાથે ટ્રાફિક અને અન્ય વિભાગની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી। પરંતુ વાહન વ્યવહાર બંધ હોવાથી કલાકો સુધી વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કપરાડા તાલુકાના વડદેવી ગામ પાસે કન્ટેનર ટ્રક પલટી મારતાની સાથે જે કપરાડાનો જે મુખ્ય હાઈવે છે એ મુખ્ય હાઈવે એ ટ્રાફિક જામ થયો છે। કમસે કમ અહીં જોવા જઈએ તો ધરમપુરથી કપરાડા સુધી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કપરાડા સુધી એ ટ્રાફિક જામ છે અને એ ટ્રાફિક ક્યારે ખુલશે એ કપરાડા। તો આ તો સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।